क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદના ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડર કાર્તિક પટેલ પર તવાઈ બોલાવવામાં આવી છે। કાર્તિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સિંધુ ભવન ખાતે અભિશ્રી રેસિડેન્સીમાં આવેલા કાર્તિક પટેલના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કાર્તિક પટેલના ઘરે સર્ચ ઓપરેશનમાં દારૂની બોટલ મળી આવી છે। કાર્તિક પટેલના ઘરમાંથી જુગારની સામગ્રી પણ મળી આવી છે। કાર્તિક પટેલના ઘરે મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલો મળી આવી છે। તો આ તરફ કાર્તિક પટેલ પર પ્રોહિબિશનનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે। તો હાલ મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડર કાર્તિક પટેલ પર તવાઈ બોલાવવામાં આવી છે। તમારી સાથે હાલ સંવાદદાતા મિહિર સોલંકી જોડાઈ ગયા છે। મિહિર, ખ્યાતિ ગ્રુપના જે ફાઉન્ડર છે કાર્તિક પટેલ, તેના પર તવાઈ બોલાવવામાં આવી છે। સર્ચ ઓપરેશન તેના ઘરે હાથ ધરવામાં આવ્યું છે। શું અપડેટ મળી રહ્યું છે? સર્ચ ઓપરેશનમાં શું સામે આવ્યું છે મિહિર? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે વાત કરવામાં આવે, હાલ કાર્તિક પટેલ છે તેમના મકાનમાં આપણે હાલમાં ઊભા છીએ અને તમે હાલમાં જે દ્રશ્યો છે તો પણ જોઈ શકો છો કે મકાન છે તેમની જે લક્ઝરિયસ લાઈફ હતી, જેમની જે વૈભવી લાઈફ હતી તે હાલમાં આપણે જોઈ શકીએ છીએ। હું તમને ઉપર પણ લઈ જઈશ અને જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે મકાન છે તે ખૂબ જ મોટું મકાન છે અને ઉપરના માળે તેમણે પોતાનું પર્સનલ વાત કરીએ તો થિયેટર બનાવવામાં આવ્યું હતું। તમે હાલમાં દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે છે મિની એક થિયેટર છે। અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમના દ્વારા અત્યારે જે કામ છે તે ચાલી રહ્યું છે। તમે જોઈ શકો છો હાલમાં કે આ જે હાલમાં જે જગ્યા છે અહીંયા જે પ્રમાણે તમે જોઈ શકો છો કે કાચના ગ્લાસો છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે। એક મિની બાર છે તે આખું અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। ઉપર તમે જોઈ શકો છો કે મોંઘી જે દારૂની બોટલો છે તે પણ અહીંયા દેખાઈ રહી છે। સાથે સાથે જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે અત્યારે કામ કરી રહી છે, પોકરના જે વાત કરીએ કે સિક્કાઓ છે, હજારો રૂપિયાના આ રમકડાના જે સિક્કાઓ છે તે અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે। જે દારૂની બોટલો છે તે પણ અત્યારે દેખાઈ રહી છે। એટલે વાત કરવા જઈએ તો અહીંયા એક લક્ઝરિયસ લાઈફ, એક વૈભવી લાઈફસ્ટાઈલ જે જીવતા હતા તે એક નાનું મિની થિયેટર તેમણે બનાવ્યું છે। જે પાછળ અહીંયા એક મોટી એલઈડી સ્ક્રીન છે તે પણ તમને દર્શાવીશ કે 100 ઇંચથી મોટી આ એક એલઈડી સ્ક્રીન છે મિની થિયેટરમાં તેમણે અહીંયા વસાવેલી છે। આ મિની થિયેટરની સાથે સાથે અહીંયા એક મિની બાર પણ તેમણે બનાવેલું છે। એટલે દરેક મોટી મોટી જે મિટિંગો હોય તે અહીંયા કરતા હતા। એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકીએ કે ખ્યાતિમાં જે વાત કરીએ, જે આખી જે કાંડ થયો છે, જે આખી જે ઘટના બની છે તેમાં આ મિટિંગો ક્યાંક ને ક્યાંક અહીંયા જ થઈ હશે। અને સામે પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા જ્યારે દારૂની મહેફિલો તે માણતા હોય ત્યારે વાત કરીએ કે કોઈ ઉપર આવી જાય તો તેની માટે આ કેમેરો છે તે પણ અહીંયા લગાડવામાં આવ્યો છે કે કેમેરો હોય તો તેમને ખ્યાલ આવે કે કોઈ ઉપર તો નથી આવી રહ્યું અને જે પ્રમાણે જેમની જે વાતો ચાલતી હોય તે વાતો વાત કરીએ કે બંધ કરી દેવામાં આવે છે। સાથે સાથે વાત કરીએ અહીંયા ઘરની અંદર વાત કરીએ કે પર્સનલ લિફ્ટ પણ અહીંયા ઘરની અંદર જોવા મળે છે। એટલે ક્યાંક ને ક્યાંક જે દર્દીઓના પૈસા છે, જે ગરીબ લોકોને ચીરીને જે કમાવવામાં આવી રહ્યા છે, ત્યારબાદ આવી રીતનો બંગલો બને છે। બંગલામાં મોટી મોટી લિફ્ટો, મિની બાર, મિની થિયેટર બધું જ આપણને જોવા મળે છે। વાત કરીએ કે જે પ્રમાણે આ સમગ્ર આ ઘરમાં જે પ્રમાણે હાલમાં દારૂની બોટલો અને પોકરનો જે સામાન છે એ પકડાયો છે તેની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે વ્યક્તિ હતો તે વ્યક્તિ કઈ રીતનો હતો। સાથે બીજા પણ તમને દ્રશ્યો ચોક્કસથી બતાવીશ કે અત્યારે હાલમાં આપણે તેમના ઘરે છીએ। તે ઘરમાં લિફ્ટની બાજુમાં વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ક્રીનમાં છે તે તમામ જે ઘરના કેમેરાઓ છે તે કેમેરાઓ આમાં તમને દેખાય, તેના વિઝ્યુઅલ છે, દ્રશ્યો છે તે આમાં દેખાય। એટલે ઘરની અંદર અહીંયા એક માણસ પણ રાખવામાં આવતો હશે કે જેને વાત કરીએ કે બધું જ સર્વેલન્સ છે તે આની અંદર તે રેકોર્ડ કરે। સાથે સાથે વાત કરીએ કે કોઈ પણ અંદર આવે એટલી સિક્યોરિટી અહીંયા રાખવામાં આવી હતી કે કોઈ પણ અંદર ના આવી શકે। વાત કરીએ જે પ્રમાણે ઘરમાં અલગ અલગ જગ્યા પર
મોટી ને મોટી વસ્તુઓ મળી રહી છે, મોટી ને મોટી જે પ્રમાણે જે લાઈફસ્ટાઈલ છે તેમની તે જોવા મળી રહી છે. ઘરની અંદર જ લગભગ નહીં તો 10થી વધારે એસીઓ અહીંયા રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જે કસરતનો સામાન હોય તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. સાથે સાથે વાત કરીએ તો મકાનમાં અત્યારે જે તમે જોઈ શકો છો બેડરૂમમાં પણ ક્યાંક ને ક્યાંક કેમેરાઓ છે તેનો ઉપયોગ થતો હતો. એટલે એવું કહી શકીએ કે સિક્યોરિટી છે તે અમુક પ્રકારે અહીંયા જોવા મળી રહી છે. કારણ કે બધી જ રીતે જો માણસ સાચું હોય, બધી જ રીતે જો કોઈ પણ જાતની તકલીફ ના હોય તો આટલી મોટી સિક્યોરિટી રાખવાની શું જરૂર પડે. મકાનના હરેક ખૂણે, નાનામાં નાના ખૂણે પણ કેમેરાઓ જોવા મળી રહ્યા છે. કેમેરાઓના જે દ્રશ્યો છે તે સિક્યોરિટી ગાર્ડ બેઠા બેઠા જોઈ રહ્યા છે. એટલે એવું કહી શકીએ આપણે, જે પ્રમાણે તમે દ્રશ્યમાં પણ જોવો છો કે તેમનો જે પરિવાર છે તેમના જે ફોટા છે તે અહીંયા મૂકેલા છે. હાલમાં ઘરમાં પરિવારમાંથી હાલમાં કોઈ પણ સભ્ય અહીંયા હાજર નથી. માત્ર ને માત્ર તેમનો જે નોકર છે તે અત્યારે હાજર છે. અને તે પણ જ્યારે આપણે બહારથી અંદર જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તેમનો નોકર પણ ક્યાંક ને ક્યાંક જે જગ્યા જ્યાંથી જોવાના આપણે દ્રશ્યો જે જોવા મળતા હતા તે જગ્યા પર પણ પેપરનું જે કટિંગ છે તે લગાડીને તે જગ્યાને છુપાડી દેવામાં આવી રહી હતી. એટલે વાત કરીએ કે મકાન એટલું મોટું છે કે આપણે કલાકો સુધી અંદર ને અંદર ફરતા રહીએ. અલગ અલગ રૂમ, મોટા ને મોટા લક્ઝરિયસ રૂમ. વાત કરીએ જે પ્રમાણે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. એટલે ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ સાથે આ જે છેડા થતા હતા, આ છેડા થયા બાદ આવી રીતનું વાત કરીએ કે પૈસા છે તે ભેગા કરવામાં આવતા હતા અને તે પૈસાનો આવી રીતનો ઉપયોગ થતો હતો. મકાનોમાં મોટી ને મોટી વસ્તુઓ મૂકીને, મકાનમાં, ઘરમાં મોટા ને મોટા થિયેટરો બનાવીને તમે હાલમાં જોઈ શકો છો કે કેવું આલિશાન આ મકાન છે, આ ઘર છે, આ બંગલો છે. એટલે વાત કરીએ કે જે પ્રમાણે સમગ્ર આ કાંડ જે થયો છે, જે ઘટના થઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ છે, જે ગરીબો છે, તેમના ખિસ્સા કાપીને, તેમના હૃદય આપણે વાત કરીએ કે એન્જિયોપ્લાસ્ટીઓ કરીને આવી રીતે પૈસા કમાવામાં આવે છે. અને આવી રીતે વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ કે જે મકાન છે તેમાં ઘરમાં પૈસાઓ ભરવામાં આવે છે. જી મિહિર, આ તમામ જે દ્રશ્યો અમે જોયા અને આખું ઘર આપે બતાવ્યું, એટલે એ આલિશાન ઘરમાં કાર્તિક પટેલ અને તેનો પરિવાર રહી રહ્યો હતો અને અત્યારે આખો પરિવાર ગાયબ છે, કાર્તિક પટેલ ગાયબ છે. ત્યારે સવાલ અહીંયા એ થાય કે આખરે આ બધી જ જે જાહો જલાલીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને આલિશાન જીવન જીવવામાં આવતું હતું, આ બધું જ એ દર્દીઓના જીવના ભોગે જીવવામાં આવતું હતું. દર્દીઓનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યો હતો અને એના જે પૈસા મળ્યા એ પૈસાનો જ આલિશાન બંગલો ઊભો કર્યો છે. એટલે સવાલ એ થાય કે હજુ પણ એવી કેટલી વસ્તુઓ છે જે આ બંગલામાં ઉપસ્થિત છે, કઈ એવી આલિશાન લાઈફસ્ટાઈલ જોવા મળી રહી છે એ લોકોની. એ સિવાય આસપાસનો એરિયા કયા પ્રકારનો છે, શું ત્યાંથી કોઈ અપડેટ મળ્યું છે કે અહીંયા કયા પ્રકારે પાર્ટીઝ કરવામાં આવતી હતી, કોની અવર જવર હતી, તેને લઈને કોઈ અપડેટ મળ્યું છે? આસપાસના લોકો સાથે આપની કોઈ વાતચીત થઈ છે મિહિર? ચોક્કસથી વૈભવી વાત કરવામાં આવે તો જે પ્રમાણે તમે જે સવાલ કર્યો કે લાઈફસ્ટાઈલ તેમની કેવી હતી, જે મેં બાકીના રૂમ તમને બતાવ્યા, બીજા પણ તમને રૂમ ચોક્કસથી બતાવીશ. આગળના જે રૂમ છે તેમાં પણ જે મોંઘા ને મોંઘા સામાનો છે તે પડ્યા છે. અને જે પ્રમાણે તમે બીજો પણ સવાલ કર્યો કે આજુબાજુના લોકો, અત્યારે વાત કરીએ તો કોઈ પણ વાત કરવા તૈયાર નથી. આજુબાજુમાં પણ અત્યારે જે નોકર છે, જે મકાનોના જે નોકર છે, જે કામ કરી રહ્યા છે તે જ અત્યારે હાજર છે. અત્યારે તમે જોઈ શકો છો કે હાલમાં જે બીજા રૂમ છે આવા એક બે નહીં પરંતુ 5થી વધારે મકાનમાં છે આવા આલિશાન રૂમ છે. તમે જોઈ શકો છો બેડરૂમની અંદર પણ બીજો અહીંયા બેડરૂમ છે, તેમાં કિડ્સ એરિયા છે. તમે હાલમાં જોઈ શકો છો કઈ રીતે કિડ્સ એરિયા તેમણે બનાવેલો છે, કિડ્સ બેડરૂમ બનાવેલો છે. મોંઘા ને મોંઘા રમકડાઓ છે તે અહીંયા આમાં પડ્યા છે. એટલે દર્દીઓના પૈસાઓ પછી જે મોત શોક થઈ રહ્યા છે તે હાલમાં દ્રશ્યોમાં ચોક્કસથી દેખાઈ રહ્યા છે. લોકો પાર્ટીઓ કરવા આવે છે બારમાં, ઉપર જે મિની બાર બનાવ્યું છે ત્યાં બોટલો મળે છે. અત્યારે 2 બોટલ મળી છે, પણ કોને ખબર, કદાચ આનાથી પણ વધારે બોટલો ત્યાં હશે, પરંતુ લઈ લેવામાં આવી હશે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેના દ્રશ્યો આપણે જોતા હતા બારમાં કે ગ્લાસ છે તે ઢગલો બંધ
ત્યાં ગ્લાસ વાત કરીએ તો તેમણે મૂકેલા હતા, જે મિની બાર બનાવેલું હતું. નીચેના પણ તમને દ્રશ્યો ચોક્કસથી બતાવીશ, કારણ કે ઘર જ એટલું મોટું છે, એટલું આલિશાન ઘર તેમણે તૈયાર કરેલું છે કે ઉપરથી નીચે આવવામાં જ કલાકોના કલાક વાત કરીએ કે એક બાદ એક જો આપણે બધી જ જગ્યાએ જોવા જઈએ તો ખૂબ જ સમય લાગે એવું છે. જે પ્રમાણે ઘરમાં આલિશાન વસ્તુઓ જે મૂકેલી છે તમે હાલમાં જોઈ શકો છો. જે તેમનો મેઇન જે હોલ છે તે હોલમાં પણ વાત કરીએ કે સેન્ટ્રલ એસી છે તે મૂકવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે જે પ્રમાણે સમગ્ર જે આ ઘટના બની છે, ઘટના બાદ જે પ્રમાણે મકાનમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ કરવામાં આવી છે એ તપાસમાં જે આ બધી જ વસ્તુઓ એક બાદ એક જે સામે આવી રહી છે, એટલે જે વૈભવી લાઈફસ્ટાઈલ તે જીવતા હતા, જે પ્રમાણે વાત કરીએ કે જે આલિશાન લાઈફસ્ટાઈલ તે જીવતા હતા, તે ચોક્કસથી અહીંયા જોવા મળી રહી છે. અને ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ છે, દર્દીઓના પૈસાથી જે મોજશોખ થઈ રહી છે તે પણ અહીંયા હાલમાં જોવા મળી રહી છે. કારણ કે તમે આ પણ હાલમાં દ્રશ્યો જોઈ શકો છો કે જે તેમનો મેઇન જે હોલ છે તેની અંદર પણ બીજો હોલ છે, ત્યાં પણ 2 થી 3 એસી રાખવામાં આવ્યા છે. એટલે મહત્વનું અહીંયા એ જ છે, બધા દ્રશ્યો હાલમાં આપણે જે બતાવીએ છીએ તે મહત્વ અત્યારે એટલા માટે આ દ્રશ્યોનું મહત્વ છે કારણ કે જે પ્રમાણે ઘટના બની છે, જે ગરીબ જે દર્દીઓ હતા, જે દર્દીઓને વાત કરીએ કે કોઈ તકલીફ ન હતી છતાં પણ એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી જે કરી અને ત્યારબાદ 2 લોકોના મૃત્યુ થયા, તે બધી જ વસ્તુ જેને આ બધી જ વસ્તુ જોડે છે, જે જોડાણ થાય છે તેમનું મકાન, તેમની લાઈફસ્ટાઈલ. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી વાત કરીએ કે એવા અહીંયા પુરાવા મળી રહ્યા છે કે પૈસા જે પ્રમાણે આવતા હતા તે પ્રમાણે પૈસાનો વપરાશ પણ એવી રીતે થતો હતો. કારણ કે મકાન જે પ્રમાણે છે, મકાનમાં જે પ્રમાણે આલિશાન તેમની જે લાઈફસ્ટાઈલ છે, તમે હાલમાં જોઈ શકો છો કે તેમના નોકર પણ અહીંયા છે. તે પણ વાત કરીએ કે મકાન ક્યારના ઘણા સમયથી મકાનને બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે 2-3 વાર તેમને કીધું કે મકાન તમે બંધ ના કરશો, પરંતુ તો પણ તેમને પરાણે ને પરાણે વાત કરીએ કે મકાન બંધ કરવાની વાત તે કરતા હતા. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીંયા હાજર છે, તે માટે તે માત્ર લાઇટ્સ ઓફ કરી શકતા હતા, પરંતુ બીજું કંઈ તે કરી શકતા નહોતા. તમે જોઈ શકો છો કે બહારના વિસ્તારમાં આપણે અત્યારે હાલમાં આવી ચૂક્યા છીએ, મકાનની બહાર. અને તમને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે મકાનની બહાર છે ત્યાં હાલમાં જે પ્રમાણે તમે જોઈ શકો છો કે લક્ઝરિયસ ગાડીઓ અહીંયા પડી છે, મોટી ને મોટી કરોડો રૂપિયાની અહીંયા ગાડીઓ પડી છે. એટલે વાત કરીએ કે બંગલો, ગાડીઓ, બંગલાની અંદર મિની બાર બનાવેલું છે, મિની થિયેટર બનાવેલું છે, એની સાથે સાથે પોકરનો જે સામાન મળ્યો છે 1000 રૂપિયાનો. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ, એવી વાત પણ હાલમાં જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બધા જે ઘટના સ્થળ જે સ્થળ ઉપરથી આ બધી જે વાત કરીએ કે વસ્તુઓ મળી છે, જે પોકરનો સામાન છે, દારૂની બોટલો, એટલે ચોક્કસથી એવા શક અહીંયા પડે જ કે જે પ્રમાણેની લાઈફસ્ટાઈલ હતી તે પ્રમાણે પૈસાની તેમને જરૂર પણ હતી. અને તેના જ કારણે આ પૈસા જ્યારે વાત કરી કે પૈસા કરીને જ્યારે આવી રીતે દર્દીઓને છે તો ગરીબ દર્દીઓને ચીરવામાં આવે છે. ગરીબ દર્દીઓના વાત કરીએ કે તેમને ખોટી બીમારીઓ દર્શાવીને તેમની એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરીને વાત કરીએ તો આપણે આવી રીતની જે ઘટના બની છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે જે આ લાઈફસ્ટાઈલ છે તે જોઈને આપણે ચોક્કસથી એવું કહી શકીએ કે આ બધી જે ઘટના બની છે એ ખોટી રીતે દર્દીઓને છે તે ફસાવવામાં આવી રહ્યા છે. જી મિહિર, એ તો સવાલો ઘણા બધા છે અને આખરે જ્યારે આ પરિવાર સાથે મુલાકાત થશે અને આ જે કાર્તિક પટેલ છે તેની ધરપકડ કરી લેવામાં આવશે ત્યારે જ આ સવાલોના જવાબ મળશે. પરંતુ એ તમામ દ્રશ્યો જ્યારે જોઈ રહ્યા છે ત્યારે સવાલ ખરેખર એ થઈ રહ્યો છે કે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? કારણ કે કરોડો રૂપિયાની ગાડીઓ જોવા મળી રહી છે, કરોડોનો બંગલો, એવી લાઈફસ્ટાઈલ જોવા મળી રહી છે. કોઈ એવી વસ્તુની કમી આ ઘરમાં નથી જોવા મળી રહી. અને એક બાજુ એ દર્દીઓ છે કે દર્દીઓ પોતાના ઓપરેશન માટે પૈસા પણ નહોતા આપી શકતા અને એ ભોળપણમાં આવી ગયા અને એ હોસ્પિટલમાં જઈને પોતાની સારવાર કરાવી. એટલે અહીંયા 2 ઉદાહરણ, એક અમીર અને એક ગરીબનું જોવા મળી રહ્યું છે. અને આ કાર્તિક પટેલ એક એવી લાઈફસ્ટાઈલ અમીરાઈથી જીવી રહ્યો હતો. ત્યારે એક ઉલ્લેખ આપે એ પણ કર્યો છે કે અહીંયા નોકર હાજર હતો અને નોકર દ્વારા જે ઘર હતું તે લોક કરવામાં આવી રહ્યું હતું અને પ્રવેશ નહોતો આપવામાં આવી રહ્યો. ત્યારે સવાલ એ પણ છે કે શું આ પરિવાર જતો રહ્યો ત્યાંથી અને આખો પરિવાર ગાયબ થઈ ગયો, એ પછી શું નોકર ત્યાં આગળ કામગીરી કરતો હતો અને કેટલા દિવસથી ત્યાં આગળ આવતો હતો, તેને લઈને કોઈ અપડેટ છે મીર?
ચોક્કસથી કોમલ, જે પ્રમાણે આપણે નોકર સાથે પણ જે આપણે ઓફ કેમેરા જ્યારે તેમની સાથે વાત કરી હતી, જ્યારે તેમને આપણે જણાવ્યું હતું કે તમે જે થોડાક સમય માટે વાત કરી કે ઘરના દરવાજા, જે ઘરની જે લાઇટો છે, દરવાજા તે બંધ નહોતા કરી રહ્યા, દરવાજાની વચ્ચે જે જગ્યા હતી તે જગ્યામાંથી જ્યારે આપણે જોતા હતા ત્યારે તે જગ્યા બંધ કરી રહ્યા હતા. હું જગ્યા પણ તમને દર્શાવીશ. કેમેરા પર્સન જે અમારી સાથે છે તેમને કહીશ કે તે જગ્યા પર, જે જગ્યા પર વાત કરી કે નોકર દ્વારા ક્યાંક ને ક્યાંક તે જગ્યાને પણ છુપાડવામાં આવી રહી હતી, કે જેના કારણે લોકો છે, જે મીડિયાના જે મિત્રો છે તે અંદર જોઈ ના શકે, કોઈ એવી વસ્તુ વાત કરીએ કે એવી ના મળી જાય, કે ક્યાંક ને ક્યાંક બધી વસ્તુ છુપાડવામાં આવી રહી છે. એટલે આવી બાબતો જ્યારે બનતી હોય છે ત્યારે ચોક્કસથી શક ઊભો થાય છે. અહીંયા તમે જોઈ શકો છો જે સિક્યુરિટી ગાર્ડ છે તે બતાવીશ તમને કે સિક્યુરિટી ગાર્ડ અહીંયા હાલમાં ઉપસ્થિત છે, અને સાથે સાથે જે જગ્યા હું તમને વાત કરતો હતો તે જગ્યા પણ તમને ચોક્કસથી બતાવીશ. અહીંયા હાલમાં જે પ્રમાણે આ તમે જોઈ શકો છો કે આ જગ્યા પર, આ જગ્યાથી જે દ્રશ્યો આપણને અંદરના દેખાતા હતા મકાનની અંદર, બહારથી આપણે પ્રયત્ન કરતા હતા જોવાના, તે જગ્યા પર ક્યાંક ને ક્યાંક છે તે બંધ કરી દેવામાં આવતી હતી અને છુપાડવામાં આવતું હતું. અને એટલે જે સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે જે વારંવાર, એટલે ચોક્કસથી આપણે એવું કહી શકીએ કે જે પ્રમાણે અહીંથી અંદરના દ્રશ્યો આપણે જોતા હતા, અંદરનું જે આપણે મકાનમાં હાલમાં જે બંગલો છે તેમાં બંગલામાં આપણે અંદરના દ્રશ્યો જોયા, એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે જે સિક્યુરિટી ગાર્ડ છે, જે નોકર છે, બધા જ પોતપોતાની રીતે છુપાડવાની પ્રયત્ન કરી રહ્યા હતા. તમે બહારનું પણ અહીંયા દ્રશ્ય જોઈ શકો છો કે બહાર જે પ્રમાણે એન્ટ્રી ગેટ છે તેની બાજુમાં અહીંયા આલિશાન વાત કરીએ કે બહાર લોબી છે, તો લોબીમાં અહીંયા ઝૂલો પણ મૂકવામાં આવ્યો છે. અને જે પ્રમાણે મેં પહેલાં પણ વાત કરી કે અંદરની બાજુ જ્યારે આપણે જોઈએ ત્યારે સિક્યુરિટી ગાર્ડ છે તે અંદરનું જે દ્રશ્યો જોવાની જે જગ્યા હતી તે પણ બંધ કરી દેતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે જે પ્રમાણેની આજે આખી ઘટના બની છે તે ઘટનામાં જે દર્દીઓની જ્યારે વાત થાય કે દર્દીઓ જે ફસાયા હતા, દર્દીઓ જે પ્રમાણે મૃત્યુને ઘાટ જેમને ઉતાર્યા છે, કેમ કે તેમને જે બીમારી ન હતી છતાં પણ બીમારી લાવીને એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી કરીને જે રૂપિયા છે પીએમજે જે કાર્ડના, તે રૂપિયા વાત કરે લઈ લેવામાં આવ્યા. હું ફરીથી એકવાર તમને દ્રશ્યો ચોક્કસથી બતાવીશ કે જે લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ તેમની જે હતી તે ફરીથી એકવાર તમને ચોક્કસથી બતાવીશ. જે પ્રમાણે મોટી ને મોટી ગાડીઓ, મોટા ને મોટા વાત કરીએ કે સેન્ટ્રલ એસી, ટીવી, મિની થિયેટર, એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું ચોક્કસથી કહી શકીએ કે જે પ્રમાણેની તેમની લક્ઝરિયસ લાઈફસ્ટાઈલ હતી, જે પ્રમાણેની વાત કરીએ ચોક્કસથી અત્યારે નાનામાં નાના મકાનમાં પણ અત્યારે લોકોને પૈસાની જરૂર હોય છે, ત્યારે આટલા મોટા મકાનમાં આટલી મોટી મોટી ગાડીઓના મેન્ટેનન્સ, તેની સાથે સાથે જે એસી છે, સેન્ટ્રલ એસી છે, તેના બિલ, બધી જ વસ્તુ આપણે વાત કરીએ કે અત્યારે જ્યારે તેનો વિચાર પણ કરીએ ત્યારે પણ ચોક્કસથી હરેક લોકોને એ સવાલ ચોક્કસથી ઊભા થતા હોય છે કે જે પ્રમાણે વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે અહીંયા જનરેટર છે તે પણ મૂકવામાં આવ્યું છે, જેના કારણે બિલ તે તેમને આવે, જે વાત કરીએ કે જ્યારે વીજળી છે તે બંધ થઈ જાય, જનરેટર દ્વારા કરી દેવામાં આવે. ઉપર તમે કેમેરો પણ જોઈ શકો છો, જે પ્રમાણે અત્યારે અંદર કોઈ પણ આવે એટલે તરત જ આ કેમેરામાં તે કેપ્ચર થઈ જાય. કેમેરામાં કેપ્ચર થાય એટલે તરત જ વાત કરીએ તો અંદરની જે સ્ક્રીન છે તે સ્ક્રીનમાં દેખાઈ જાય. ફરીથી એકવાર તમને બંગલાની અંદર ચોક્કસથી લઈ જઈશ અને અંદરના જે દ્રશ્યો છે તે તમને ચોક્કસથી બતાવીશ, કારણ કે જે પ્રમાણે જે આખું મકાન છે, આલિશાન બંગલો જે આ છે, તે બંગલામાં જે પ્રમાણેની લાઈફસ્ટાઈલ જે કાર્તિક પટેલ છે, જે ગરીબ દર્દીઓ છે તેનો ભોગ લેનાર જે આ કાર્તિક પટેલ છે, તે વાત કરીએ તમે હાલમાં જોઈ શકો છો કે અહીંયા જે ખાવા પીવાનું જે બનાવતા હતા તે પણ અત્યારે જે નોકર છે તે બધું મૂકીને પોતપોતાનું કામ કરી રહ્યા છે. એટલે તમારો જે સવાલ બીજો પણ જે હતો કે અહીંથી જતા રહ્યા બાદ શું નોકર અહીંયા હતો, ચોક્કસથી નોકર અહીંયા હતા. અને નોકર છે વાત કરે અત્યારે હાલમાં પણ આપણને બહાર જવાની વાત કરે છે, જે પ્રમાણે અત્યારે હાલમાં પણ આપણને ઈશારા કરે છે કે તમે બહાર જતા રહ્યો. એટલે ક્યાંક ને ક્યાંક જે શું કહો ભાઈ, બોલો શું કેવું છે તમારે? બહાર જતા રહીએ, શું કરવું છે અત્યારે, શું કરવું છે? એટલે જે પ્રમાણે હાલમાં પણ તમે જોઈ શકો છો કે નોકર છે તે પણ પોતે એક અલગ જ આત્મવિશ્વાસમાં અહીંયા ફરી રહ્યા છે,
જાણે તો ખૂબ જ અહીંયા મોટું કામ થયું હોય તે પ્રમાણે તે અત્યારે ગર્વ અનુભવી રહ્યા હોય તેવી રીતે વાત કરી રહ્યા છે, એટીટ્યૂડ બતાવી રહ્યા છે. એટલે મકાનમાં વાત કરીએ કે આપણે તેમનું મકાન બતાવી રહ્યા છીએ તે તેમને ગમતું નથી તેવું આપણે ક્યાંક ને ક્યાંક કહી શકીએ. કારણ કે જે પ્રમાણે જે ઘટના બની છે ચોક્કસથી આપણે મકાનની જે આ ઘટના બની છે તે ઘટના જ્યાં હોસ્પિટલની ઘટના બની છે તેમનું જે કાર્તિક પટેલનું મકાન છે તે વાત કરીએ કે અહીંયા તમે જોઈ શકો છો હાલમાં આપણે થોડા જ સમય પહેલાં અહીંયા આવ્યા હતા અને જ્યાં દ્રશ્યો બતાવ્યા હતા અહીંયાની પણ લાઇટ છે તે બંધ કરી દેવામાં આવી છે જે નોકર દ્વારા. તમે જોઈ શકો છો જે દ્રશ્યો છે અહીં જે સ્ક્રીન છે તેમાં બહારના બધા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે કે કોણ અંદર આવ્યું, કોણ અંદરથી બહાર ગયું. અહીંયા જે તમે સાથે જોઈ શકો છો કે અહીંયા જે બાકીનું જે વાઈફાઈ છે તે કનેક્શન કરવામાં આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ફોનમાં પણ જો બહાર બેઠા હોય તો તે આપણને જોઈ શકે. એટલે એવું પણ કહી શકીએ કે અત્યારે આપણને જો આપણે મકાનમાં ફરી રહ્યા છે તો કાર્તિક પટેલ કદાચ બહારથી આપણને ફોનથી કદાચ જોતા પણ હોઈ શકે. ચોક્કસથી વાત કરીએ કોમલ કે જે સમગ્ર આ મકાન છે, જે મકાન હાલમાં આપણે જે બતાવી રહ્યા છીએ, એટલે બંગલામાં કોઈ પણ એવી સુવિધા બાકી નથી રહેતી જે સુવિધા વાત કરીએ કે એક લક્ઝરિયસ બંગલામાં ના હોય તે બધી જ સુવિધા અહીંયા હાલમાં આપણે જોઈ શકીએ છીએ. જી કોમલ. જે મિહિર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ તરફ અમદાવાદમાં ખ્યાતિના ખેલાડી સીઈઓ ચિરાગ રાજપૂતના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી ચિરાગ રાજપૂતના ઘરે સર્ચ કર્યું અને આરોપી ચિરાગના ઘરેથી દારૂનો બાર મળી આવ્યો છે તો મોંઘી દારૂની બોટલનો જથ્થો પણ મળી આવ્યો છે. તમામ વોન્ટેડ આરોપીઓના ઘરે હવે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આરોપી ચિરાગ મકરબા ખાતે આવેલ રિવેરા બ્લુઝના 31B માં રહે છે. હવે તેના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો અમારી સાથે હાલ સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે. મિહિર, એક તરફ હવે ખ્યાતિ હોસ્પિટલને લઈને જે ગંભીર બેદરકારી સામે આવી અને હવે એક બાદ એક જે આરોપીઓ છે તેમના ઘરે જઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને હવે સીઈઓ ચિરાગ રાજપૂતના ઘરે સર્ચ કરવામાં આવી રહ્યું છે. આખરે તેમના ઘરેથી શું મળી આવ્યું છે, અત્યાર સુધી શું સામે આવ્યું છે, તેને લઈને શું અપડેટ છે મિહિર? કોમલ, આ ખ્યાતિ દર્દીના મોત મામલે જે આરોપીઓ છે અને જેમાં જે વોન્ટેડ આરોપીઓ છે કે જેમાં જે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ હાલ ઓસ્ટ્રેલિયા છે, તે વિદેશ છે, તે 20 તારીખે રિટર્ન આવવાના હતા પરંતુ તે આખો કૌભાંડ અને તે આરોપી હોવાના કારણે તે પરત નથી આવ્યા. તેની સાથે જ જે હોસ્પિટલના સીઈઓ છે કે ચિરાગ રાજપૂત, સાથે જ અન્ય એક સીઈઓ છે કે રાહુલ જૈન અને સાથે જ માર્કેટિંગ મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ પટેલ, આ જે ચારે આરોપીઓ જે છે કે જે મુખ્ય આરોપી છે કે તેના ત્યાં આગળ અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અલગ અલગ તપાસ જે છે તે કરી રહી છે અને તેના ઘરે સર્ચ છે તે કરી રહી છે. થોડીક જ વાર પહેલાં જે દ્રશ્યો ન્યૂઝ કેપિટલ ઉપર જોયા કે જે એક્સક્લુઝિવ કે જ્યાં આગળ જે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલના ઘરેથી જે દારૂનો આખો બાર છે તે મળી આવ્યો છે, સાથે તેની વૈભવી લાઇફસ્ટાઇલ અને સાથે જ પોકરનું ગેમિંગ આખું જે છે કે જે જુગાર રમવા માટેનું આખું જે વસ્તુ છે તે મળી આવી છે. એટલે કઈ રીતની લાઇફસ્ટાઇલ છે તેના ઉપરથી જ આ આખું સ્પષ્ટ છે તે થઈ રહ્યું છે. સાથે જ જે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ છે કે જે ચિરાગ રાજપૂત, જ્યારે આ આખી ઘટના બની અને ત્યારે તે પોલીસને સહકાર આપી રહ્યા હોવાની તેને વાત કરી હતી અને મીડિયા સમક્ષ પણ કહ્યું હતું કે હું ક્યાંય પણ ભાગી નહીં જઈશ. પરંતુ જ્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને ત્યારે તરત જ પહેલાં ચિરાગ રાજપૂત છે કે તે ફરાર થઈ ગયા હતા અને ત્યારે હાલ મોડી બપોર બાદથી ચિરાગ પટેલના ત્યાં આગળ જે સર્ચ છે, ચિરાગ રાજપૂતના ત્યાં આગળ સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે. જે મકરબા ખાતે આવેલું રિવેરા બ્લુ અને B31ના મકાનમાં જે રહે છે ચિરાગ રાજપૂત અને તેના ત્યાં પણ સર્ચ કરતા ખૂબ મોંઘીદાર દારૂની બોટલો છે તે મળી આવી છે અને આખો મિની બાર છે તે મળી આવ્યો છે. એટલે આ તમામ જે 4 વોન્ટેડ આરોપીઓ છે ત્યાં ઘરે સર્ચ કરતા આ દારૂની બોટલો છે તે મળી આવી છે. એટલે કે શરાબ અને શબાબનો કઈ રીતના તે લોકો પાર્ટી કરતા હશે તે આ મળી આવેલા દ્રશ્યો ઉપરથી સ્પષ્ટ થાય છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની
તપાસમાં એક સૌથી મોટો ખુલાસો અને તપાસમાં સામે આવ્યું છે કે જે કેમ્પ કરી અને જે ગરીબ દર્દીઓને લાવી અને પીએમ જે યોજના હેઠળ જે આ દર્દીઓને ઓપરેશન કરાવતા હતા અને જે સર્જરી કરાવતા હતા, જે આખો ખેલ છે છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો અને આખા કૌભાંડની અંદર અનેક જે આ 3 ડિપ્યુટીઓ સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે, જેમાં માર્કેટિંગ મેનેજિંગ ડિરેક્ટર તરીકે મિલિંદ પટેલ અને સાથે જ CEO રાહુલ જૈન દ્વારા આ તમામ દર્દીઓને જે લાવવામાં આવતા હતા અને આખું જે પ્લાનિંગ છે તે કરવામાં આવતું હતું, સાથે જ જે સર્જરીથી લઈ અને અન્ય કોને ઓપરેશન કરવા અને કઈ રીતના આ પૈસા મેળવવા તે માટે CEO જે ચિરાગ રાજપૂત છે તેના દ્વારા, એટલે કે આ 3 ડિપ્યુટી દ્વારા જે ગરીબ દર્દીઓને લાવી અને જે જરૂરિયાત ન હોવા છતાં પણ તેને સર્જરી કરી અને તે આ યોજનાના લાભથી રૂપિયા મેળવવાનું આખું કૌભાંડ છે કે જે સામે આવ્યું છે. એટલે અત્યાર સુધી જે વોન્ટેડ આરોપીઓ છે તે આરોપીઓએ અત્યાર સુધી કેટલા પૈસા જે છે આ રીતના તેને સરકાર પાસેથી મેળવ્યા છે. એટલે ખ્યાતિ હોસ્પિટલના જે 3 બેંક એકાઉન્ટ સાથે જે આરોપીઓના તમામ બેંક એકાઉન્ટ છે તે ફ્રીઝ કરી અને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. સાથે જ જે મેડિકલ જાણકાર ડોક્ટરને સાથે રાખી અને આ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને આર્થિક જે રૂપિયાની લેતી દેતીના કારણે એક સરકારી CAની નિમણૂક પણ છે તે કરવામાં આવી રહી છે. એટલે હાલ તમામ આરોપીઓને શોધખોળ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના 6 PIની અલગ અલગ ટીમ દ્વારા સર્ચથી લઈ અને ધરપકડ કરવાની તજવીજ છે તે હાથ ધરાઈ રહી છે. જી મિહિર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.